નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પૂજા, મેં તારી સાથે ક્યારેય ખોટું કર્યું નથી। બેંક મેનેજરે કરેલા આપઘાત મામલે પ્રેમિકા સામે ગુનો નોંધાયો। સુસાઇડ નોટમાં લખ્યું હતું, દર વર્ષે મારો જન્મદિવસ ઉજવજે। સુરતના અડાજણમાં પવિત્રા રો હાઉસમાં 2 મહિના પૂર્વે ઇન્ડિયન બેંકના આસિસ્ટન્ટ મેનેજરે કેબલ વાયરથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। આ પ્રકરણમાં બેંકના મેનેજરના પિતાએ બેંક અધિકારીની પરિણીત પ્રેમિકા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે। આપઘાત સમયે પ્રેમિકા હાજર હોવા છતાં કોઈને જાણ પણ ન કરી હોવાનો FIRમાં ઉલ્લેખ કરાયો છે। અત્રે ઉલ્લેખનીય છે, આપઘાત પહેલાં યુવકે અંગ્રેજીમાં એક લેટર લખ્યો હતો અને તેની પ્રેમિકાને આપ્યો હતો, જેમાં હું તને પસંદ કરું છું, GM બન્યા પછી લગ્ન કરીશ જેવી અનેક લાગણીશીલ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો। પોલીસે આ લેટરને જ સુસાઇડ નોટ પુરવાર કરી છે અને આ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। મૂળ રાજસ્થાનના અલવરના વતની અને હાલ અડાજણના પવિત્રા રો હાઉસમાં રહેતા અમન રાકેશભાઈ ભાર્ગવ, ઉંમર વર્ષ 30, ઇન્ડિયન બેંકની વરાછા શાખામાં આસિસ્ટન્ટ મેનેજર હતા। અપરિણીત અમનને સાથે ઇન્સ્યોરન્સનું કામ કરતી પરિણીતા જોડે મિત્રતા થઈ હતી। તે દરમિયાન અમને ગત 4 જાન્યુઆરીએ બપોરે ઘરના પહેલા માળે દરવાજા પર કેબલ બાંધી ફાંસો ખાઈ લીધો હતો, જેની મિત્રો દ્વારા જાણ થતાં પિતા રાકેશ રામકિશોર ભાર્ગવ સહિત પરિવાર પદ થઈ ગયો હતો। અડાજણ પોલીસને જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ બનાવમાં હવે આપઘાત કરનાર અમનના પિતા રાકેશ ભાર્ગવે અડાજણ પોલીસ મથકમાં તેની પ્રેમિકા પૂજા કાપડિયા, ઉંમર વર્ષ 34, રહેવાસી ભટાર, મૂળ નેપાળ વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણા મુજબ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં પોલીસ સમક્ષ જણાવ્યું છે કે ગત તારીખ 4ના રોજ મારા પુત્ર અમને આપઘાત કર્યો એ સમયે પૂજા ત્યાં હાજર હતી। બંનેએ બહારથી જમવાનું મંગાવ્યું હતું અને સાથે જમ્યા હતા। એ પછી બંને વચ્ચે કોઈ અણબનાવ બન્યો હોવાની શંકા છે। વધુમાં FIRમાં જણાવ્યું હતું કે અમને જ્યારે આપઘાત કર્યો ત્યારે પણ પૂજા ત્યાં હાજર હતી અને બૂમાબૂમ પડોશીઓને જાણ સુદ્ધા કરી ન હતી। ઉપરાંત અમને એક અંગ્રેજીમાં લખેલો લેટર પૂજાને આપ્યો હતો, જેમાં તેની સાથેના પ્રેમ સંબંધ અને માતા પિતા તથા બહેનના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેને પગલે અમનના પિતાએ આક્ષેપ કર્યો હતો કે પૂજા પરિણીત હોવા છતાં મેનેજર તરીકે અમન સારો પગાર મેળવતો હોવાથી પ્રેમમાં ફસાઈ ઇમોશનલ પ્રેશર કરી લગ્ન કરવા ઈચ્છતી હતી। છેલ્લા 4 મહિનાથી બેંક ઓફ બરોડામાં નોકરી કરતી પૂજા અગાઉ ઇન્ડિયન બેંકમાં અમન ભાર્ગવ સાથે નોકરી કરતી હતી। આપઘાત પૂર્વે અમને પૂજાને એક લેટર આપ્યો હતો અને ઘરે ગયા બાદ વાંચવાનું કહ્યું હતું। ત્યારબાદ પહેલા માળે જઈ અમને ફાંસો ખાઈ લીધો હતો। પૂજા પહેલા માળે ગઈ ત્યારે અમને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ગઈ હતી। ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસને પૂજાએ લેટર આપ્યો હતો, જે લેટર જ સુસાઇડ નોટ પુરવાર થઈ હતી। અમને પૂજાને આપેલા લેટરમાં લખ્યું હતું કે હું તેને પસંદ કરું છું, GM બન્યા પછી લગ્ન કરીશ। પૂજા, મેં તારી સાથે ક્યારેય કંઈ ખોટું કર્યું નથી। મારી શરૂઆતથી જ તારી સાથે જે લાગણી છે તે અત્યારે પણ છે। આ જન્મમાં તો નહીં, પરંતુ આવતા જન્મમાં આપણે સાથે રહીશું। મારા આ પગલાં પછી સામાજિક દબાણમાં ન આવવાની સલાહ આપવાની સાથે 13માની વિધિ પૂરી સુધી મારા પરિવાર સાથે રહેજે અને દર વર્ષે મારા જન્મદિવસની ઉજવણી કરજે। ઉપરાંત માતા પિતાને ઉદ્દેશીને લખ્યું હતું કે મેં તમને બહુ હેરાન કર્યા છે, હું સારો પુત્ર બની શક્યો નથી તેનો અફસોસ છે, જ્યારે બહેનને પણ હું એક સારો ભાઈ બની શક્યો નથી અને તમને બધાને હેરાન કર્યા એ બદલ માફી માગું છું। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।